મોરબી જિલ્લા તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે મચ્છુ 2 ડેમ અને મચ્છુ ડેમ 3ના દરવાજા ખોલવાની ફરજ પડી છે અને જેને લઈ હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવે છે. બનાવની જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા 2 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદના પગલે મચ્છુ 2 ડેમ અને મચ્છુ 3 ડેમમાં પાણીની આવક થઈ છે. મચ્છુ 2 ડેમમાં 4 દરવાજા 3 ફૂટ ખોલવાની ફરજ પડી છે, તો સાથે જ મચ્છુ 3 ડેમમાં 8 દરવાજા 3 ફૂટ ખોલવાની ફરજ પડી છે, જેને લઈ મોરબી અને માળિયા તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં અવર જવર નહીં કરવા માટે તંત્રને સૂચના આપી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસથી મોરબી જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદના પગલે નદીઓમાં નીર આવ્યા છે, ડેમ છલોછલ છલકાઈ ચૂક્યા છે અને તેને લઈને જ મચ્છુ 2 ડેમ અને મચ્છુ ડેમ 3માંથી દરવાજા ખોલવાની ફરજ પડી છે અને જેને પગલે તંત્ર એલર્ટ બન્યું છે અને હેઠવાસના ગામોને અવર જવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.